પેલે 20 કિલોમીટર સુધી કઈ વસ્તુ નહીં મળે ને? નહીં, હવે કાંઈ જ નહીં મળે. કાંઈ ભાઈ અલખાણે જેમ કાલે હતું ને એ રીતનો આ રૂટ છે, સીધો રોડ જ છે. ફેમિલી કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. મિત્રો અત્યારે સવાર થઈ ગયું છે, 8 વાગી ગયા છે. આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને અહીંથી હવે 20 કિલોમીટર જેવું રહ્યું છે. તો ચાલો મિત્રો આપણે બેગ લઈ આપણી યાત્રા ચાલુ કરી દઈએ. બાકી ભાઈઓ જો સૂતા છે તો ખોટો ડિસ્ટર્બ નથી કરવો. ઓહો, સૂર્ય દાદા સામે દેખાય. ચાલો મિત્રો મોજા પી લઈને ભાઈ બહાર નીકળ્યો ને ઠંડી બાપા ઠંડી ચાલુ થઈ ગઈ છે. તો ચાલો ભાઈ મોજા ને બૂટ ને પહેરી લઈએ. ચાલીએ તો રોજ ગાડી તો નથી ને? ગાડી છે. ચાલો ભાઈ આ સાઈડ ઠંડી લાગે છે. બાકી નાન સરોવર અહીંથી છે 20 કિલોમીટર જેવું છે. તો બપોરના કદાચ આપણે પહોંચી જઈશું. જો કોટેશ્વર મહાદેવ પણ છે, મહાદેવનું શિવલિંગ પણ ના છે. આ સાઈડ વખણા છે. તો હું ચાલો ભાઈ દર્શન પણ કરતા આવીએ. આવી ગયા છે પછી ચાલો ભાઈ ચા પી નાસ્તો કરી લઈને ચા પી મહાદેવ. તમે તો આઈના હશો ને? આઈના છો? જુનાગઢ. હા હા જુનાગઢ. હું ઉના. હા 6 કિલોમીટર થાય જુનાગઢ. એવું છે? બાકી ભાઈઓ છે. હા એટલે અહીં ટ્રેનિંગ માટે કમાન્ડોમાં એવું આર્મીમાં. તો ભાઈઓ આર્મીમાં છે. બાકી ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. તમારું નામ શું છે? મેહુલ. તમારું? તેદીપભાઈ. આપણા વણેલા ગાંઠી આવી ગયા છે. તો ચાલો બધા ભાઈઓ હારે આપણે નાસ્તો કરી લઈએ. કરી નીકળી ગયા છે ને ભાઈ. હવે 20 કિલોમીટર સુધી એક ગામ પણ નહીં આવે ને એક દુકાન પણ નહીં આવે. આ રીતનું જ આવશે. હાજી મિત્રો 20 કિલોમીટર સુધી. કેમ કે પાછળ 20 કિલોમીટર સુધી કાંઈ વસ્તુ નહોતું આવ્યું. પછી રહેવાનું સ્ટે થઈ ગયું હતું. બાકી 20 કિલોમીટર કાંઈ વસ્તુ નહીં આવે. તો 20 કિલોમીટર નાન સરોવર છે. તો આપણે ના મહાદેવના દર્શન કરશું ને નાન સરોવરમાં આપણે સ્નાન કરશું. તો ચાલો ચાલીએ ને બપોરે આપણે પૂગજે. ભાઈ આવી ગયા છે. હે હા હમણાં જ. એટલે હું કઈ રસ્તા પાસે બધા રોકે ને એટલે નાસ્તો કરાવો એની હિસાબ. તો ભાઈ હું જ્યાં નાઇટ રોકાણો હતો ને ના બાજુમાં જ ભાઈ રહેતા હતા ને અત્યારે ભાઈ જાય છે જોબ ઉપર જાય છે, ઓફિસ ઉપર જાય છે. તો આપણા માટે ભાઈ ચા લઈને આવે છે. તો ચાલો ભાઈ ચા પી લે. 20 કિલોમીટર સુધી કઈ વસ્તુ નહીં મળે ને? નહીં, હવે કાંઈ જ નહીં મળે. કાંઈ ભાઈ અલખાણે જેમ કાલે હતું ને એ રીતનો આ રૂટ છે, સીધો રોડ જ છે. હા જો મિત્રો આ રીતનો સીધો રોડ જ આવશે. થઈ ગયા છે જો ચા લઈને આવે છે. ચલો ભાઈ ચા પી લઈએ. કેમ કે આ રસ્તા ઉપર છે ને કઈ વસ્તુ નહીં જોવા મળે. 20 કિલોમીટર સુધી સીધો આ રીતનો જ રોડ આવશે જો આ રીતનો. તો ચલો ભાઈ ચા પીએ. નારાયણ સરોવર 5 કિલોમીટર રહ્યું છે અહીંથી. કલાક જેવું લાગશે. બાકી ચાલો મહાદેવનું નામ લેતા ચાલીએ ને રસ્તામાં. જય માતાજી. ભાઈ હાથ ઊંચો કરે છે. મજામાં હો ભાઈ? જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કાંઈ વસ્તુ નહીં કીધું એટલે તને. ચાલો જય માતાજી. ચાલો ભાઈ અહીંથી 5 કિલોમીટર હશે ને નારાયણ સરોવર. ચાલો ભાઈ
ચાલીએ થઈ ગયો છે ને એક ચા તો પીવાઈ ગઈ છે બીજી ચા પી છે ભાઈ મળી ગયા છે આપણે માતાના મઢે મેલા થઈ ભાઈ મહાદેવ મહાદેવ ભાઈ ઇકો ચલાવે છે એટલે અહીંયા આપણે નારાયણ સરોવર કોટેશ્વર ફેર હા તે ભાઈ ચા ને નાસ્તો ને લઈને આવ્યા હતા તો હું ચાલો ભાઈ ચા ને નાસ્તો કરી લે ને અહીંથી કમસે કમ કેટલા કિલોમીટર છે 2 કિલોમીટર નારાયણ સરોવર 2 કિલોમીટર છે તો ચાલો ભાઈ ચા ને નાસ્તો કરી લઈએ નારાયણ સરોવર કોટેશ્વર ગેટ ઉપર આજે મિત્રો ગેટ ઉપર પહોંચી ગયા છે ચાલો અંદર જઈએ આપણે ને જો મિત્રો ટાપુ ચાલુ થઈ ગયું છે આ ટાપુ છે એક ચારેકોર સમુદ્ર છે ને વેસ્ટમાં છે નારાયણ સરોવર નાથી દર્શન કરી નાથી પાછું 2 કિલોમીટર કોટેશ્વર મહાદેવનું મંદિર છે એટલે આપણે ચા નાઈટ રહેવાની છે નાથી ફ્રેશ થઈ ને વહેલા નીકળી જશું કેમ કે 2 કિલોમીટર સાંજનું ચાલુ એટલે તો ચાલો ભાઈ જો ચારેકોર સમુદ્ર આવી ગયો કેમ છો ભાઈ મજા આવો મહાદેવ મહાદેવ જય માતાજી ચાલો એટલે આપણે આશ્રમમાં પહોંચી ગયા છે તો ચાલો અંદર છે કિલ્લો કયો આશ્રમ છે આપણે એવું છે નવું બનેલું છે ચાલો હા એવું છે ચાલો હું થોડુંક વાર વેઇટ કરું ચાલો ભાઈ થોડી વાર બેઠીએ ચાલો પહોંચી ગયા છે ચાલો ભાઈ ચાલો ભાઈ આપણે બેગ મૂકી દઈએ આવી ગયું છે બપોરનું તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ આપણે નીકળી ગયા છે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ને અત્યારે 3:20 થઈ ગઈ છે કેમ કે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જાય અહીંથી કમસે કમ 1 કિલોમીટર જેવું હશે તો ચાલો ભાઈ આશ્રમેથી જઈએ ને આપણે કોટેશ્વર મહાદેવની બાજુમાં જ છે ને ના દર્શન કરીને આવશું તો આપણે 4 વાગે આ મંદિર ખુલી જશે તો આપણે એ મંદિરના આપણે દર્શન કરશું મહાદેવના ગેટ ઉપર પહોંચી ગયા છે ને હવે અહીંથી માત્ર 1 કિલોમીટર જેવું હશે કોટેશ્વર મહાદેવનું મંદિર તો ચામે જ દેખાય છે થઈ ગયા છે આપણે તો ચાલો પહેલાં તો આપણે ચપ્પલ અહીં કાઢી લઈએ ચપ્પલ હેઠળની ને ઉપર આપણે દર્શન કરી આવીએ તો હિંગરાજ માતાનું મંદિર છે તો ચાલો ભાઈ દર્શન કરી લો ચાલો મહાદેવના દર્શન કરવા માટે અંદર જઈએ આપણે તો હવે આપણે જવાનું છે ચામે તો ચાલો ચામે નીચે જઈએ મહાદેવના દર્શન થઈ ગયા છે તો હવે આપણે નીચે જઈએ ચામે તો ચાલો ના જાય ને બાકી તો અહીંથી ભાઈ કરાચી ને અહીંથી દેખાય ને બોર્ડર જો એ છે ભાઈ પાકિસ્તાનની જો અહીંથી કમસે કમ હશે 50 થી 60 કિલોમીટર દૂર હશે તો અત્યારે તો જો આ પટ્ટો દેખાય છે જો ગુરુ બાકી અહીંના લોકો પણ કહે છે કે અહીંથી ભાઈ કરાચીની લાઇટો રાતે દેખાય છે જો અહીંથી કમસે કમ બહુ દૂર હશે પણ કહે છે અહીંના લોકો કેમ કે મને પણ ખાસ ખબર નથી કેમ કે રાતે દેખાય છે લાઇટો રાતે આપણે નીકળી ગયા છે તો હવે મંદિર ખુલી ગયું હશે કેમ કે અત્યારે 5 વાગવા આવી ગયા છે તો નારાયણ સરોવર મંદિર ખુલી ગયું છે નારાયણ સરોવર તો તળાવ છે બાજુમાં મંદિર પણ છે તો ચાલો પહેલાં ના જઈએ દુકાને ભાઈની દુકાને જઈએ તો બાજુમાં જ છે તો નાથી સાથે અમે મળીને દર્શન કરવા માટે જઈશું તો આવી ગઈ છે બાકી ભાઈની દુકાને આવે છે તો ચાલો ભાઈ ચા પી લઈને પછી દર્શન કરવા માટે તો અમે જાય છે દર્શન કરવા માટે તો ચાલો ભાઈ નારાયણ સરોવરના દર્શન કરીએ છીએ દર્શન થઈ ગયા છે તો ચાલો મિત્રો શ્રી નારાયણ સરોવર જઈએ છે નારાયણ સરોવર હિન્દુ માન્યતા અનુસાર 5 સરોવર છે
એમાંથી એક નારાયણ પણ સરોવર છે. કહે છે કે પહેલે સમય में सरस्वती नदी इन्हीं કારણે નારાયણ સરોવરનો જન્મ થયો. સિંધુ સાગર में समाहित हो रही. ફાઇનલી આપણે હાથ પગ ધોઈ લીધા છે. બાકી ભાઈઓ છે નારાયણ સરોવર. જય માતાજી. ક્યાંથી છે? જય માતાજી. જય અમે ઓમ અંજારથી અંજાર. હા હા લાખાવર ગામ. હા હા ખેડા જિલ્લો. એવું છે. હા બાકી ભાઈઓને મળીને પણ સારું લાગ્યું. બાકી આની કહાની તમને ખબર છે શું છે? હા બાકી તો ભાઈ અત્યારે આપણે હું કહી વિડીયો તો ઉતારી લીધો. તમને એડિટ કરીને કહી દે કે કહાની શું છે. બાકી ચાલો હર હર મહાદેવ. ફોલો કીजिए ભાઈ को. હા ચાલો ચાલો ઉપર જાય છે. જો પરિક્રમા છે આખા મંદિર નીચે. તો ચાલો હું તમને દેખાડી દઉં. તો અહીંથી ચડવાનું. તો ચાલો પરિક્રમા આપણે પણ કરી લઈએ. એ મંદિરની પરિક્રમા છે. જો અહીંથી જવાનું ફરતી કરતી આ રીતની પરિક્રમા છે. બાકી ચાલો દર્શન તો થઈ ગયા છે. હવે નીચે જઈએ. દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે દાબેલી ખાવા આવ્યા છે. જો ભાઈ દાબેલી બનાવે છે એમ. અહીંની ફેમસ દાબેલી મહારાજની ભાઈ દાબેલી છે. ચાલો ભાઈ દાબેલી બની ગઈ છે. તો ચાલો મિત્રો દાબેલી ખાઈ લઈએ. ભાઈની દુકાને આવી ગયા હતા. બાકી હવે જાય છે આપણે રામ ગુફા જોવા માટે. તો અત્યારે મિત્રો અમે જાય છે ભાઈ રામ ગુફા જોવા માટે. તો ચાલો અહીંથી 1 કિલોમીટર નહીં ભાઈ અહીં બાજુમાં જ હશે. તો ચાલો જોઈ આવીએ. રામ ગુફા અહીંયા છે. તો ચાલો મિત્રો એ સાઈડ જઈએ. હવે અહીંથી જવાનું આપણે પહોંચી ગયા છે રામ ગુફાએ. તો દર્શન થઈ ગયા છે. તમે પણ દર્શન કરી લો. આમ પથ્થર છે. જો સેતુ બનાવવામાં આપણે શ્રીલંકા સેતુ બનાવ્યું હતું ને એ પથ્થર છે રામ સેતુ. ભાઈ આપણે દુકાનેથી નીકળી ગયા છે. ભાઈની દુકાનેથી ને આશ્રમે પહોંચી ગયા છે. જો સામે જ દેખાય છે ને ભાઈ ઠંડી એટલે બહુ ઠંડી લાગે છે. હો ભાઈ સમુદ્ર કિનારે છે ને આ સાઈડ ઠંડી વધારે લાગે. તો ચાલો મિત્રો ફટાફટ આશ્રમે પહોંચીએ. આપણે રૂમ છે ના પહોંચીએ ને જર્સી પહેરી લઈએ. જમવાનું થઈ ગયું છે. ચાલો ભાઈ જમવાનું આવી ગયું છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો ફાઇનલી જમવાનું આવી ગયું છે. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. નીકળી ગયા છે હનુમાન દાદાના. કેમ કે આજે શનિવાર છે એટલે હનુમાન ચાલીસા બોલીએ તો ના બધું પ્રોગ્રામ છે આ લોકોના પ્રમાણે. બાકી ચાલો ભાઈ લેવા માટે આવી ગયા છે. તો ચાલો મિત્રો ભાઈને હારે જઈએ. એને લે હનુમાન દાદાને કુટિયા હનુમાન દાદાનું મંદિરે આપણે પહોંચી ગયા છે. કહેવાય ને કે કુટિયા હોય ને એ રીતનું જ છે. જો મિત્રો શારી કર કે ભાઈ છે આપણા મહાદેવ. મહાદેવ આ નામ શું છે આપણે? કૌશિકભાઈ. ને આ તમારું નામ તો કૌશિકભાઈ જ છે. ભાઈ એરિયાનું શેષ ગુફા. તો મિત્રો અહીંયા પણ એક બીજી ગુફા છે. એ અત્યારે હાલમાં બંધ થઈ ગઈ ને? હા અત્યારે ભાઈ તૂટી ગઈ છે. જો મિત્રો બધા ભાઈઓને આજે ભાઈ શનિવાર છે એટલે શનિવારે આપણે શું બનાવીએ છીએ? લોટ પ્રસાદ. જો હનુમાનને ચડાવવાનો છે ને અત્યારે આમાં ઘી છે કે ઘી જો મિત્રો તૈયાર થઈ ગયું છે. તો હવે બધું તૈયાર જ થઈ ગયું છે. હનુમાન દાદાને ચડાવી લઈએ. ફાઇનલી આપણે આશ્રમે પહોંચી ગયા છે. ચાલો ભાઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો ભાઈ. તો ભાઈ તો લેટ ઉઠીએ 9 વાગે ઉઠીએ. બાકી તો આપણે ભાઈ 8 વાગ્યાની યાત્રા ચાલુ કરી દઈશું. બાકી ચાલો ભાઈ કેમ કે ભાઈને થોડુંક શું કે દુકાન ને બધું છે ને એટલે થોડુંક લેટ સોવાનું હોય ને એટલે. બાકી તો સવારે 9 વાગે ભાઈ ઉઠીએ ત્યાં તો આપણે વહી ગયા છે. ચાલો ભાઈ મહાદેવ મહાદેવ. હાલો પાછા મળશું. એ સાઈડ આવો ક્યારેક. હાલો.